તો છે ને વસ્તુ શું છે કે આ બધા વસ્તુથી મને એક વસ્તુ જાણવા મળી કે સ્કેમ એવું નથી કે મારી પાસે કોઈ પ્રૂફ નથી, મારી પાસે પ્રૂફ હતું, પણ વસ્તુ શું છે કે ફરી એક વખત મારા ફોનના અંદર હું નાખીશ અને જે ડિવાઇસના અંદર લોગિન થઈ રહ્યું છે, લોગિન ડિવાઇસનું નામ પણ મારું આવે છે. ઓકે, વસ્તુ શું છે કે આ જે પેનડ્રાઈવ છે, પેનડ્રાઈવ નહીં મીન્સ કે મેમરી કાર્ડ છે. ઓકે, પેનડ્રાઈવ મેન વસ્તુ શું છે કે પેનડ્રાઈવના અંદર બી સેમ સ્કેમ થઈ શકે. પેનડ્રાઈવના અંદર વાયરસ હોય કે એ ટાઈપથી કોઈ બી આપણો ડેટા ચોરી કરી રહ્યું છે, એક્સેસ માગી રહ્યું છે, આપણે નથી આવતા, એ અલગ વસ્તુ છે. ઓકે, અરે હું મે બી કદાચ સ્ક્રીનશોટ કે એવું કંઈ પડ્યું હોય તો બતાવીશ. ઇફ નહીં પડ્યું હોય તો પછી હું છે ને મતલબ મેં બધો ડેટા ડિલીટ મારી દીધો કે એ ટાઈપના એક્સેસ બધા જ બ્લોક મારી દીધા. ઓકે, અને પહેલું તો એ કે મેમરી કાર્ડ કાઢી લીધું, બરાબર, કારણ કે મને લાગ્યું કે મેમરી કાર્ડમાં કંઈ ગડબડ છે. અને છે 2-3 ડિવાઇસના અંદર સેમ ઇસ્યુ જો ફેસ થતો હોય તો કંઈક ઇસ્યુ છે એ મેમરી કાર્ડના અંદર, એવું હું ગણું છું. ઓકે, અને અલગ અલગ લોકેશનથી એક્સેસ માગતા હોય તો પછી હું શું જ કહી શકું છું, કારણ કે આ બધી ઘટના ક્યારે થઈ છે, જ્યારે જે ફોનના અંદર મેમરી કાર્ડ હતું એ ફોનના નામથી એક્સેસ માગે છે આપણા પાસે. ઓકે, હવે મને ખબર છે કે મારું અકાઉન્ટ 2 જ જગ્યાએ લોગિન છે, તો એ થર્ડ પાર્ટી કોઈ બી થર્ડ પાર્ટી ડિવાઇસમાંથી તો નહીં આવે મને રિક્વેસ્ટ. ઓકે, એટલે આ લોકો સ્કેમ બી એ ટાઈપનો કરે છે કે આપણો ડિવાઇસ આપણી જ વસ્તુ પણ લોકેશન કંઈક બીજી તરીકે એક્ટિવ કરતા હોય છે. જેમ કે એનીડેસ્ક કેવું હોય છે એ ટાઈપથી જ એ લોકો આ મેમરી કાર્ડને એક્ટિવ કરે છે. આઈ થિંક સો, મને પ્રોપર વેમાં નથી ખબર કે કઈ રીતે એ લોકો એક્સેસ કરતા હશે, પણ આ ટાઈપથી એક્સેસ કરતા હોય છે. ઓકે, અને મને દેખાયું કે ભાઈ આટલા બધા ડિવાઇસ કમ આવ્યા, એ મારો સવાલ હતો. અને મને ખબર પડી ગઈ કે 3 અલગ અલગ ડિવાઇસના અંદર તો સેમ વસ્તુ, સેમ પ્રોબ્લેમ, સેમ ઇસ્યુ ફેસ ના કરે એના કોઈ બી. ઓકે, મારા ફાધર પાસે પેનડ્રાઈવ છે અને મારા ફાધર પાસે મેમરી કાર્ડ છે, એ સેફ છે, કારણ કે એનો ઓપન એક્સેસ નથી, અથવા તો એનો એક્સેસ આજ સુધી કોઈ દિવસ માગવામાં નહીં આવે, લોગિન બી નહીં કરે. ઓકે, વસ્તુ શું મારા જોડે ઘટી એટલે મેં તમને કહી દીધું. અને મેઇન વસ્તુ શું છે કે કોન્ટેન્ટ એટલે બને છે કે મારા લાઈફની જે શોર્ટ સ્ટોરી હોય ને એ શોર્ટ સ્ટોરીથી તમને એક વસ્તુ શીખવા મળે કે ઇફ સેકન્ડ ટાઈમ મારો વિડીયો જોઈને ત્યાર પછી તમે કોઈક દિવસ લેતા હો તો તમે ઝીણવટભરી નાની અમથી વિગત હોય ને એના પર બી ધ્યાન રાખો કે કાલે ઉઠીને તમારા જોડે આ ટાઈપનો કોઈ સ્કેમ કરવાનો ટ્રાય ના કરે કે કોઈક બ્રેન્ડના નામ પર તમને ઉલ્લુ ના બનાવી જાય. ઓકે, અને આ પાર્ટ 4 હતો, પાર્ટ 5 તો મે બી નહીં જ બનાવવાનો. ઓકે, કારણ કે બહુ